7 દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદ આવી શકે છે। 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। તો આગામી 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવી શકે છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની સંભાવના છે। લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। અમદાવાદમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। 26 अगस्त से लेकर 1 सितंबर तक हल्का से मध्यम बरसात का अनेक स्थानों में रहेगा। दोनों क्षेत्रों में गुजरात रीजन और सौराष्ट्र कट दोनों रीजन के लिए रहेगा और हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन के लिए दिया गया है अगले 7 दिन के लिए येलो वार्निंग के साथ। और सौराष्ट्र कच्छ में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है और थंडरस्टॉर्म वार्निंग रहेगा अगले 5 दिन दोनों क्षेत्रों के लिए 26 से लेकर 30 अगस्त तक दोनों क्षेत्रों में ही। अहमदाबाद के लिए जो पूर्वानुमान है लाइट टू मॉडरेट रेनफॉल थंडर शावर के साथ।